નમો લોએશો ત્રિકાળવર્તી અરહંતાણ, નમો લોએશો ત્રિકાળવર્તી શિદાન, નમો લોએશો ત્રિકાળવર્તી આયર્યાન, નમો લોએશો ત્રિકાળવર્તી રૂચાન, નમો લોએશો ત્રિકાળવર્તી શવશાન. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમોગરી, મંગલમ મુકુંદાર્યો જૈન ધર્મોષ્ટિ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ શમૈશારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે, ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિને. એગો મેં શાસ્ત્રો અપાજ્ઞાન દર્શન લખણ, શેષા મેં બાહિરા ભાવા સર્વે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે, અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી કરે. જે જાણતો અરંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને કશું ન પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક નાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમને તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદો કરે, જાણે જે કર્મો થઈને જરાબંધીને મોક્ષ. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાપ્ત. સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ દેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્ય. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્યો નમઃ સિદ્ધેભ્યો નમઃ સિદ્ધેભ્યો. સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં અત્યારે ખૂબ જ અપૂર્વ ગાથા, 3 ગાથાનું જોડકું 31, 32 ને 33 ગાથા ઉપર સ્વાધ્યાય ચાલે છે. જીતેન્દ્રિય જીન કોને કહેવાય? એ જીતેન્દ્રિય જીન થયા પછી 2 પ્રકારની શ્રેણીની વિચારધારા આખી, ઉપસમ શ્રેણી અને સપક શ્રેણી, એ 2 શ્રેણીની ચર્ચા કરી અને ક્ષીણ મોહ કેવી રીતે થાય એની મૂળ વાત આ સમયસારજી પરમાગમમાં 31, 32, 33 ગાથામાં પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં ચાલે છે. શંકર દોષ કેવી રીતે છૂટે એની ખૂબ જ અપૂર્વ ચર્ચા 31મી ગાથામાં આવી. અને પછી ભાવ્ય ભાવક ભાવનો શંકર દોષ કેવી રીતે ઉપશમ થાય અને પછી ભાવ્ય ભાવકનો દોષ કેવી રીતે અભાવરૂપ થઈ જાય, એની મૂળ 3 ગાથા અત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં, ખૂબ જ અલૌકિક પ્રવચનો, 31મી ગાથા, 32મી ગાથા અને 33મી ગાથા, એમાં એના 16 ભેદથી જે વર્ણન આખું આવ્યું, રાગ દ્વેષ ક્રોધમાન માયાલોભ 5 ઇન્દ્રિય કર્મનો કર્મ, એનું જે વર્ણન બહુ અપૂર્વ રીતે પૂજ્ય ગુરુદેવ શ્રીએ 32મી અને 33મી 2 ગાથામાં એક બોલનું વિસ્તારથી કીધું. મન વચન કાયા 5 ઇન્દ્રિય, પછી રાગ દ્વેષ ક્રોધમાન માયાલોભ કર્મ નો કર્મ, એવા 16 સૂત્રોથી આખું એક સ્વરૂપ કેવી રીતે ખ્યાલમાં આવે એનો આખો તાદૃશ ચિતાર પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં વર્ણનમાં આવે છે. કોઈ તીર્થંકર પુરુષ જે થવાના હોય એની જે દિવ્યધ્વનિવત વાણી જે ખરતી હોય ને, એ એટલી બધી અપૂર્વતા હોય એમાં, એટલે એટલું બધું વિશ્લેષણ આવતું હોય એમાં કે કોઈ પણ જીવ કદાચ નવો પણ પહેલી વખત સાંભળવા આવતો હોય ને, તો પણ એક પ્રવચનમાં વિસ્તાર બધોય આવે, એટલે નવું ન લાગે કાંઈ. એટલી બધી સ્પષ્ટતા આવે, એટલી બધી સ્પષ્ટતા આવે એક પ્રવચનમાં કે આપણને એમ થાય કે હા, તીર્થંકર પુરુષ છે, ભલે ભવિષ્યમાં થવાનો હોય, આપણે તો અત્યારે જ એને તીર્થંકર માનીએ છીએ. એવા પુરુષની કોઈ દેશનાની કોઈ કમાલ જુદા પ્રકારની હોય છે. આમ સાંભળતા સાંભળતા ભાવ વિભોરતા આવ્યા વગર રીએ નહીં આપણને.
તો કે કેટલું સ્પષ્ટીકરણ, એકને એક વાતને વારંવાર ઘૂંટાવતા જ જાય કે ક્યાંય એકવાર ઉપયોગ શ્રોતાનો ચૂકાઈ જાય તો બીજી વાર ઉપયોગમાં પકડાઈ જાય, ત્રીજી વાર ઉપયોગમાં પકડાઈ જાય. એમ ઉપયોગથી ક્યાંય એ વાત એ ઉપયોગમાં ખ્યાલમાં આવ્યા વગર ન રહીએ શ્રોતાના, એવી રીતે એનું વર્ણન આખું તાદૃશ વર્ણન આવે. આપણને એમ થાય કે સાક્ષાત જાણે આમ એને દેખાતું હોય ને વર્ણન કરતા હોય ને એવું લાગે આપણને. એ ભાવ્ય ભાવક દોષની શંકરની સ્તુતિ જે ઉપસમ શ્રેણીની ચર્ચા કરી, કેટલી બધી અપૂર્વ ચર્ચા, અને પછી સપક શ્રેણીની ચર્ચા આવી, કેવી અદ્ભુત ચર્ચા. શ્રેણી કોઈ બે એમ નથી હોતું કે એક શ્રેણી ચડે પછી બીજી શ્રેણી ચડી જાય, એવું નથી હોતું. યા તો ઉપસમ શ્રેણી ચડે યા તો સપક શ્રેણી ચડે, એમ કહેવા માગે છે આમાં કે ઉપસમ શ્રેણી ચડી જાય પછી એના પછી સપક શ્રેણી ચડવા માંડે, એમ નથી હોતું. એક સાથે ઉપસમ શ્રેણી છૂટી જાય ને બીજી સપક ચડવા માંડે, એવું નથી હોતું. યા તો એ જીવ ઉપસમ ચડે 11 જાય ને પડી જાય પછી સપક ચડે. કોઈ ઉપસમ શ્રેણી ચડ્યો એટલે 11 ગયો, 11માંથી 12માં જતો રહેશે સપક શ્રેણીમાં, એમ કહેવાનો આશય નથી આમાં. એમ કહેવા માગે છે કે કોઈ પણ જીવ હોય શ્રેણી તો 8મા ગુણસ્થાનથી ચડવાનું એનું ચાલુ થાય, 7મે છઠ્ઠે નિર્વિકલ્પ સવિકલ્પ ભૂમિકા હજારો વાર મુનિરાજને ચાલતી હોય, અને એ જ્યારે એ જે સવિકલ્પતા એની છૂટવા માંડે ત્યારે શ્રેણીનો કાળ આવે, અને શ્રેણીનો કાળ આવે તો 8મે ગુણસ્થાનથી શ્રેણી ચાલુ કરે. શ્રેણી આરોહણ 8મેથી ચાલુ કરે. એ 8મું 9મું 10મું અને જો 11મું ગુણસ્થાન આવી જાય તો એને ઉપસમ શ્રેણી કહેવાય, અને એ 11મું ગુણસ્થાન ઠેકી જાય એટલે કે ટપી જાય, 10માંથી સીધું 12મું આવે તો એને સપક શ્રેણી કહેવાય. 11મું આવ્યા પછી 12મું ક્યારેય ન આવે. 11મું આવે પછી નિયમથી જીવ પડે નીચે. 11મું ગુણસ્થાન જ નીચે આવવા માટેનું છે, અને 10માંથી 12મું ગુણસ્થાન કેવળ જ્ઞાન લેવા માટેનું છે, એમ કહેવા માગે છે. એવો કોઈ અપૂર્વ વિસ્તાર, એટલી બધી અલૌકિકતા. કેટલા પ્રશ્નો, ચંદુભાઈ ઘણા પ્રશ્નો કરે, એ પ્રશ્નોના જવાબ આપણે જો સાંભળીએ ને તો આપણને એમ થાય કે જ્ઞાનીનું જ્ઞાન કેટલું બધું અંદરમાં વિસ્તૃતતા પામેલું હોય છે, કેટલું વિસ્તરી ગયું હોય છે અંદરમાં. કોઈ પણ પ્રશ્ન શ્રોતાનો આવે ને એનો દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક અને એ દ્રવ્ય દ્રષ્ટિની સાથે થયેલા સમ્યક જ્ઞાનપૂર્વક જવાબ આવે. એવી કોઈ વિશેષતા જ્ઞાનીના પરિણમનની હોય છે. શ્રદ્ધાનો વિષય અકબંધ રાખે અને જ્ઞાનમાં જે પ્રકારનું જાણવું વર્તતું હોય દ્રવ્ય પર્યાયનું, એ પ્રકારનો એનો જવાબ, એનો બરાબર જેવો યથાર્થતાપૂર્વકનો જવાબ જ્ઞાનીની વાણીમાંથી આવે. એને એમ કહેવાય કે આ જીવ શ્રદ્ધા અને જ્ઞાનની મૈત્રીપૂર્વકનો જ્ઞાની છે. સમ્યક જ્ઞાની એને કહેવાય, એનું નામ સમ્યક જ્ઞાની છે. કોઈને કોઈ એક વિષયને પકડે તો એ પક્ષમાં ઊભો છે જીવ. પક્ષાતિક્રાંત ત્યારે જ થાય કે જ્યારે દ્રવ્ય દ્રવ્યરૂપ રહીએ, પર્યાય પર્યાયરૂપ રહીએ, અને દ્રવ્ય પર્યાયનો ભેદ વિકલ્પ સમાપ્ત થઈ જાય. દ્રવ્ય પર્યાયરૂપ ન થાય, પર્યાય દ્રવ્યરૂપ ન થાય. દ્રવ્ય દ્રવ્યરૂપ રહીએ, પર્યાય પર્યાયરૂપ રહીએ, પણ પર્યાયમાં પર્યાય પણ છૂટી જાય. પર્યાય અને પર્યાયમાં હું દ્રવ્ય છું એવું દ્રવ્ય પણ આવવા છતાં પર્યાય પર્યાય રૂપ રહે અને દ્રવ્ય દ્રવ્ય રૂપ રહે. પણ દ્રવ્ય સંબંધીના વિકલ્પ ન હોય, પર્યાય સંબંધીના વિકલ્પ ન હોય, અને વિકલ્પાતીત પરિણમન થાય, એને પરિણામી પરિણતિ થઈ અને જ્ઞાયક હાથમાં આવ્યો એમ કહેવામાં આવે. એવી કોઈ જ્ઞાનીની અપૂર્વતા હોય છે. શ્રદ્ધાને જ્ઞાનના સુમેળપૂર્વક એનું જ્ઞાન કામ કરતું હોય છે. શ્રદ્ધા તો ચોંટી ગઈ છે અંદર, એને તો કાંઈ પ્રશ્ન જ નથી, એને ઉખડવાનો જ પ્રશ્ન નથી. શ્રદ્ધાને જ્ઞાનનું પરિણમન જે ચાલે છે એમાં જ વિકલ્પ નિર્વિકલ્પ વિકલ્પ નિર્વિકલ્પના પ્રકારો ચાલ્યા કરે છે. એવી કોઈ અદ્ભુતતા સમયસારમાં ભરેલી છે. સમયસાર એટલે 12 અંગનો સાર તમને જોવા મળે. સમયસાર કોઈ પણ ગાથા તમે ખોલો તો એ ગાથામાં તમને
સમ્યક જ્ઞાન સમ્યક દર્શન ન થાય એવું બને નહીં એવી ગાથાઓ છે બધી. આપણે ગયા શનિવારે લીધેલી ગાથા, આપણે ગાથા ચાલે છે 13, 14, 15, 16, 17, 18નો વિસ્તાર આપણે લેશું. હવે 13, 14 તો ગયા શનિવારે આપણે લીધેલી, એનો 10મો કળશ છે, 14મી ગાથા છે, પછી 11મો કળશ આવે છે, પછી 12મો 13મો કળશ આવે, પછી 15મી ગાથા આવે, પછી 16મી ગાથા ભેદના નિષેધની આવે, પછી એમાં તો 14, 15, 16, 17, 18 ઘણા કળશો આવી જાય. તો એવી રીતે 13મી ગાથા જે છે એમાં નવતત્વના સ્વરૂપનું વર્ણન આવ્યું કે નવતત્વનું સ્વરૂપ છે એને પણ જો ભૂતાર્થ ન એ જીવ જાણે. નવતત્વ એટલે જે પુનપાપ આશ્રવ બંધ અને સંવર નિર્જરા મોક્ષ એ જીવ અને અજીવના નૈમિત્તિક સંબંધથી જે ઊભા થાય છે. જીવ એટલે જ્ઞાનની એક સમયની પર્યાય, અજીવ એટલે અજીવ સંબંધીનું જ્ઞાન, એને અજીવ કીધું. પુનપાપના ભાવ એટલે કે શુભ ભાવ ને અશુભ ભાવ એ બે મળીને આશ્રવ ભાવ. પછી રાગમાં અટકવું એનું નામ બંધ એટલે પુનપાપ આશ્રવ બંધ, અને એના અભાવપૂર્વક પ્રગટ થતો સંવર નિર્જરા અને મોક્ષ. આવી જે આખી નવતત્વની પરિપાટી ચાલે છે એ નવે તત્વને જે જીવ એવી રીતે જોવે છે એને જોવાનું કોઈ એક વિધાન છે. નવતત્વને જોવાનું, નવતત્વને જ્યાં સુધી ભેદરૂપ જોવે ત્યાં સુધી મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે, અને નવે તત્વ અભેદરૂપ એક આત્માના છે એવા અભેદ આત્માને જોવે તો સમ્યકત્વની ઉત્પત્તિ થાય છે. પણ અહીંયા એક જુદો વિષય આપ્યો છે 13મી ગાથામાં. અહીંયા એ ચર્ચા નથી, ભેદરૂપ જોવે કે અભેદરૂપ જોવે એ ચર્ચા 13મી ગાથામાં નથી. 13મી ગાથાની જે ચર્ચા છે એમાં નવે તત્વને ભૂતાર્થને એ જોવા એટલે નવે તત્વને નિરપેક્ષ જોવા, નવે તત્વને એના સ્વભાવથી પરિણમન છે પર્યાયનું એમ જોવા. પુનપાપ થાય છે તો એના સ્વકાળે થયા છે, એની યોગ્યતાથી થાય છે, થવા યોગ્યતાથી થાય છે, એના સટકારકથી થાય છે, આશ્રવ એના સટકારકથી થાય છે, બંધ એના સટકારકથી થાય છે, સંવર સટકારકથી, નિર્જરા સટકારકથી, મોક્ષ સટકારકથી, મોક્ષ માર્ગ સટકારકથી અને મોક્ષ પણ સટકારકથી. એમ જે પરિણામને જોવે છે એટલે પરિણામને જોવે છે એટલે પરિણામ એવા છે એમ જેને ખબર પડી જાય છે એ પરિણામને નથી જોતો, એ દ્રવ્યને જોવે છે એમ કહેવાનો આશય છે. પરિણામને નિરપેક્ષ જોવા, પરિણામ થવા યોગ્ય થાય છે એમ જોવા, નવે તત્વને ભૂતાર્થથી જાણવા, એનું નામ સમ્યક દર્શન છે. એનો મતલબ એમ છે કે નવ તત્વને જોવા એમ નથી કહેવાનો આશય. આયા જોવા તો નિરપેક્ષ જોવા, બાકી તો નવ તત્વને જોવાના જ બંધ કરવા અને એકલા અભેદ ત્રિકાળી દ્રવ્યને દ્રષ્ટિમાં લેવો. પણ નવ તત્વને જો પણ તું ભૂતાર્થને એ જાણ, જેમ થવાના છે એમ જ થયા છે એમ જાણ, એને નિરપેક્ષ જાણજો તું, તો પછી તારે ફરી ફરી એને જાણવાની તને ઈચ્છા ઉત્પન્ન નહીં થાય. તને ખબર પડી ગઈ કે આ નિરપેક્ષ જ છે, પછી એને જોવાનો પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. એટલે એમ લખ્યું છે કે નવે તત્વને ભૂતાર્થને એ જાણતા સમ્યક દર્શન જ છે. એટલે કે એને જાણવાનું બંધ જ થઈ જશે તારું, એને જાણવા તારું જ્ઞાન નહીં જાય, તારું જ્ઞાન તારા જ્ઞાયકને જાણવા માટે સમર્પિત થઈ જશે. એમ 13મી ગાથામાં એમ કહેવા માંગે છે. નવતત્વને ભૂતાર્થ જાણવા, નવતત્વને ભૂતાર્થ જાણવા, નવતત્વને ભૂતાર્થ જાણવા. એમ નવતત્વને ભૂતાર્થ જાણવાની વાત નથી. આ તો તારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ન જાતી હોય, તારું જ્ઞાન દ્રવ્યમાં અભેદ થઈને પરિણમી ન જતું હોય, અને તારા જ્ઞાનમાં નવતત્વનું જ્ઞાન વર્તતું હોય, તો એવા જ્ઞાનમાં પણ નવતત્વનું જ્ઞાન વર્તે છે, એવા નવતત્વ છે એ નિરપેક્ષ છે એમ જોતું. એને જો એને નિરપેક્ષ જોઈશ તો તારા જ્ઞાનમાં નવતત્વનું જ્ઞાન વર્તે છે, એ જ્ઞાન નવતત્વને નિરપેક્ષ જોવા નહીં રોકાય, પછી એ ત્રિકાળી દ્રવ્ય તરફ પડી જશે, નવતત્વ તરફથી ઉઠી જશે એ જ્ઞાન. એમ અહીંયા 13મી ગાથાનો ભાવ એ છે. એ પહેલી લીટી છે ને એમાં જ આખી 13મી ગાથા છે. પછી એ પહેલી લીટીનો જ વિસ્તાર છે આખી ગાથામાં.
કે થવા યોગ્ય અને કરનાર, થવા યોગ્ય અને કરનાર. થવા યોગ્ય એટલે પોતાના પરિણામ થવા યોગ્ય, એ આ નવ તત્વને નિરપેક્ષ જાણવા એ થવા યોગ્ય. અને કરનાર, તો કરનારમાં લીધો કર્મનો ઉદય અનુદય કે અભાવ, એ પૂતગલનું પરિણમન, આ જીવનું પરિણમન. બે પરિણમન વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવી અને એ નિમિત્ત નૈમિતિક સંબંધનો વ્યવહાર છોડાવી અને નિશ્ચયમાં લઈ જાય છે. એવી કોઈ અપૂર્વ ગાથા, પોતે અને પર જેમના કારણ છે એમ લખે છે, એવી કોઈ 13મી ગાથાની અદ્ભુતથી અદ્ભુત અપૂર્વતા છે. એ 13મી ગાથા પછી ખૂબ જ સુંદર 14મી ગાથા. 14મી ગાથા જો 11મી ગાથા દૃષ્ટિના વિષયની, ભૂતાર્થને આશ્રયે સમ્યક દર્શન થાય. ભૂતાર્થ એટલે પોતાનો ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા, એના આશ્રયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. કોઈ પરિણમનના આશ્રયે, અભૂતાર્થ તત્વને આશ્રયે, એક સમયની પર્યાયમાં જે પરિણમન ચાલે છે એનો આશ્રય પર્યાયમાં પર્યાયનો કરે તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય. એટલે એમાં એમ કીધું 11મી ગાથામાં કે ભૂતાર્થને આશ્રયે સમ્યક દર્શન થાય. પછી 12મી ગાથામાં એ ભૂતાર્થને આશ્રયે સમ્યક દર્શન થયું. એ જ્ઞાની ચ્યુત થઈને આવ્યો જ્યારે 12માં, ત્યારે એને જેટલા પ્રકારનું જ્ઞાન પરિણમન રૂપ હતું સમ્યક, અને જેટલા પ્રકારનો રાગ પરિણમતો હતો, એનું બેયનું એક સાથે જ્ઞાન વર્તે એને વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનવાન કીધો. કે અત્યારે ચતુર્થ ગુણસ્થાન ચાલે છે, હજી એક કસાઈનો અભાવ છે, એક કસાઈની ચોકડી ગઈ છે, હજી બીજી ચોકડી બાકી છે, એમ કરીને 12મી ગાથા લખી. પછી 13મી ગાથામાં નવ તત્વનું સ્વરૂપ આખું બતાવ્યું કે નવે તત્વ છે. પુનપાપના ભાવ અત્યારે પર્યાયમાં ચાલુ છે, એ બે મળીને આશ્રવ કહેવામાં આવે છે. એ આશ્રવ છે એટલે બંધ પણ છે. જો કેવડીને આશ્રવ છે પણ બંધ નથી, નીચે છદમસને આશ્રવ છે પણ બંધ છે, કારણ કે એને એકત્વ છે અને આને એકત્વ નથી. આ એકત્વની સ્તુતિ ચાલે છે અત્યારે બધી. આ ભાવ્ય ભાવક દોષ, શંકર દોષ, એ ભાવ્ય ભાવક દોષ જ્ઞાની નહીં, શંકર દોષ ચાલુ છે. અસ્થિરતા જ એને શંકર દોષ છે. એવી જ કોઈ આ આશ્રવ હોય, અહીંયા બંધ હોય જ એવો નિયમ નહીં. કેવડીને આશ્રવ છે પણ ઈર્યા પથ આશ્રવ કહેવાય. જે સમયે આશ્રવ થાય એ જ સમયે એ આશ્રવનો સંવર નિદ્રા પૂર્વક પરિણમન એનું ચાલુ હોય. આશ્રવ પૂર્વક બંધ ન હોય, આશ્રવના અભાવ પૂર્વક સંવર નિદ્રા ચાલતી હોય, તો એને ભાવ મોક્ષ પણ થઈ ગયો, તો કેવડી ભગવાનને પણ મોક્ષ થયો એમ કહેવામાં આવે. તો એ પુનપાપ આશ્રવ બંધ અને સંવર નિદ્રા મોક્ષ. 13મી ગાથામાં કીધું કે એને નિરપેક્ષ જો એને પણ તું નિરપેક્ષ જો તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તો 11મી ગાથા ભૂતાર્થના આશ્રયવાળી, 12મી ગાથા વિકલ્પાત્મક દશાની, 13મી ગાથા નવતત્વના વિસ્તારની, અને પાછી આચાર્ય ભગવાન 14મી ગાથા દ્રષ્ટિના વિષયની. જો વારંવાર એ દ્રષ્ટિને જ્ઞાનનો સુમેળ જ કરતા જાય. 11મી ગાથા દ્રષ્ટિના વિષયની, 13મી ગાથા જ્ઞાનની, 12મી ગાથા વિકલ્પાત્મક દશાની, પાછી 14મી ગાથા દ્રષ્ટિના વિષયની, પાછી 15મી ગાથા જ્ઞાનની, અને 16મી ગાથા પાછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર. એના કોઈ ભેદ ન જોવાય એની. એટલે આખી આ પરિપાટી સમયસારની જે ચાલે છે ને, જે એકદમ ક્રમસર ક્રમબદ્ધ ચાલે છે. કોઈ જગ્યાએ કોઈ જીવ ક્યાંય પક્ષમાં અટકે એવું છે નહીં. દ્રષ્ટિના વિષયની ગાથા મૂકે ને આચાર્ય ભગવાન, તરત પછી જ્ઞાનની ગાથા મૂકે. હવે આચાર્ય ભગવાનને આપણે કહી કે ભાઈ તમે દ્રષ્ટિના વિષયની ગાથા જ્યારે મૂકો છો ત્યારે અમારી દ્રષ્ટિ પડી ગઈ, પછી અમારે જ્ઞાનની ગાથાનું કામ શું છે? અમારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી ગઈ, અમારી દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ, પછી જ્ઞાનમાં આમ હોવું જોઈએ ને, જ્ઞાનમાં સમ્યક જ્ઞાન આમ જાણે ને, આટલો રાગ હોય એનું જ્ઞાન વર્તે ને, જ્ઞેયાકાર જ્ઞાન થાય ને, જ્ઞાનાકાર જ્ઞાન થાય ને, જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ થાય ને, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય ને, અનેકાકાર જ્ઞાનને જ્ઞેયાકાર જ્ઞાન કહેવાય, એકાકાર જ્ઞાનને જ્ઞાનાકાર જ્ઞાન કહેવાય. એ બધું અમારે શું કામ? અમારી દ્રષ્ટિ તો પડી ગઈ દ્રવ્ય ઉપર. તો કે દ્રષ્ટિ હજી તારી દ્રવ્ય ઉપર પડી ભલે, ચોથું ગુણસ્થાન તને આવી ગયું ભલે, પણ હજી લાંબી પરિપાટી છે બાપા ગુણસ્થાનની. હજી ચોથા પછી 14મું ઘણું દૂર છે ભાઈ. એટલે એના અડખા પડખા બધાય
આચાર્ય ભગવાન કે અમે જે રીતે પરિણમ્યા હતા, અમે ચતુર્થ ગુણસ્થાનમાંથી પંચમ ગુણસ્થાન શ્રાવકનું આવ્યું અને સાતમું છઠ્ઠું અમને ભાવલિંગ પણ આવ્યું અને વિકલ્પાત્મક દશાનું છઠ્ઠું ગુણસ્થાન જે અમારું ચાલ્યું, એમાં અમે મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્યક દ્રષ્ટિ ત્યાં શ્રાવક પણ આવ્યું અને સાતને છઠ્ઠે અમે જે અત્યારે વર્તી રહ્યા છીએ, અમારી સ્થિતિ અત્યારે અમારી ચાલુ રહી છે, એમાં અમે પૂર્વે કેવી રીતે પરિણમન કરતા હતા એનું અમે અત્યારે તાદૃશ છે ને ચિત્રીકરણ કરીએ છીએ અમે. એટલે તું ક્યાંય અટક નહીં. અમે અટકાતા એ કેમ અટકાતા એ અમને ખબર છે, એટલે તું ન અટક એટલા માટે અમે આ વિસ્તારમાં આવ્યા છીએ. જ્યારે અમે લખવા બેસીએ છીએ ત્યારે બરાબર પૂરેપૂરું લખીએ છીએ કે કોઈ જીવ ક્યાંય અટકે નહીં અને દ્રષ્ટિપૂર્વક જ્ઞાનના સુમેળપૂર્વક દ્રષ્ટિને જ્ઞાનને સુમેળપૂર્વક એવી રીતે એમાં વર્તે, એવો મધ્યસ્થ થઈ જાય કે ક્રમે એને શ્રેણી જ આવે અને એની શ્રેણી એવી આવે કે એને સપક જ આવે. ઉપસમ તો અમને નામ જ હમણાં સાંભળવા મળ્યું, કારણ કે અમારે ઉપસમ આવવાની જ નથી શ્રેણી. આપણે કોઈને ઉપસમ આવે? સપક શ્રેણી જ આવવાની છે ભાઈ. ઉપસમનો વિસ્તાર આવે તો જ્ઞાનમાં જાણી લેવો જેટલો આવે એટલો, પણ એમાં કાંઈ ઊંડું ઉતરવાની જરૂર નથી, કારણ કે એ તો પડવાવાળાની સ્થિતિનું વર્ણન છે ભાઈ. એ તો કેમ પડી જાય ઉપસમ વાળો, 11 જઈને કેમ પડ્યો, મોહને કેમ દબાવી દીધો. સત્તામાં મોહ હતો પણ ઉદયરૂપ નહોતો એટલે દબાવ્યો એમ કહેવામાં આવે. સત્તામાં હતો પણ ઉદયમાં ન આવ્યો, સત્તામાં હતો પણ ઉદયમાં ન આવ્યો એટલે એને દબાવી દીધો એમ કહેવામાં આવે. દબાવ્યો કાંઈ નથી. આ પોતાની સ્થિતિ આત્મા સન્મુખ થઈ ગઈ છે અને હજી કર્મની સ્થિતિ છે અહીંયા, પણ ઉદયરૂપ નથી, તો એને એમ કહેવાય કે ઉપસમ કર્યો, એને એમ કહેવા માંગે છે. એટલે ઉપસમ શ્રેણીનો તો પ્રશ્ન છે નહીં. આપણે તો સપકથી જ વિચાર કરવો કે જ્યાં સાતમું છઠ્ઠું આવ્યું અને સાતમે આવ્યો નિર્વિકલ્પ દશામાં, છઠ્ઠે વિકલ્પમાં આવ્યો, પછી સાતમેથી તો હવે સીધો 8મે શ્રેણી ચડીને સીધું યથાખ્યાત ચારિત્ર લઈને કેવળ જ્ઞાન થવાનું છે. એ આ 33મી ગાથા છે ને એ ક્ષીણ મોહની છે, એટલે મોહ ક્ષીણ થઈ ગયો. હવે મોહ ફરી ઉત્પન્ન નહીં થાય, ફરીને મોહનો અંકુર ફૂટવાનો જ નથી ક્યારે. એ તો ચતુર્થ ગુણસ્થાને એને ખબર પડી ગઈ છે. 38મી ગાથામાં આવે ને કે હવે ફરી મોહનો અંકુર અમારે ફૂટવાનો નથી, અમે તો અપ્રતિહત ભાવે ઉપડેલા છીએ, અમારું જ્ઞાન તો એવું અંદર ધરબાઈ ગયું છે કે હવે એ જ્ઞાન ઉખડવાનું નથી ત્યાંથી ક્યારેય. એવી દ્રષ્ટિ ચોટી ગઈ છે, એવા જ્ઞાનનું પરિણમન સમ્યક રૂપે ચાલવા માંડ્યું છે કે હવે ગમે તેટલો રાગનો ઉપસર્ગ આવે છતાં એ ઉપસર્ગ અમારી પરિણતિને ઉખાડવા માટે સમર્થ નથી. એવી કોઈ અંદરની એવી જાહો જલાલી પૂર્વકની એની પરિણતિ કામ કરતી હોય છે, એવું એનું પરિણમન ચાલતું હોય છે. એમાં આચાર્ય ભગવાન એક દ્રષ્ટિના વિષયની ગાથા, એક પાછી જ્ઞાનના વિષયની, પાછી એક 14મી દ્રષ્ટિના વિષયની, પાછી એક 15મી સમ્યક જ્ઞાનની. એટલે એવો સુમેળ કરાવતા જાય છે કે આમ ગાથાઓ આગળ વધતી જાય ને ત્યાં એની મધ્યસ્થતા રૂપી એનું જે રૂપ છે ને મધ્યસ્થતાનું જ્ઞાનમાં એની પ્રગાઢતા થતી જાય છે. એટલે ક્યાંય ગમે તેવી કોઈ વાત આવે તો પણ એ જીવ એટલો બધો મધ્યસ્થ થઈ જાય છે, એ ક્યાંય કોઈ પક્ષમાં ખેંચાતો નથી. જ્યારે પર્યાયની ચર્ચા આવે તો એ પર્યાયનું જ્ઞાન બરાબર કરે, અને જ્યારે દ્રવ્યની ચર્ચા આવે તો દ્રવ્યની દ્રષ્ટિ બરાબર કરતો જાય. ગુરુદેવ જેવા પુરુષ જ્યારે આ 32-33 ગાથા આવે તો આ 16 બોલનું વર્ણન, 2 ગાથામાં 16 બોલનું જ વર્ણન છે તો 2 ગાથામાં કરે. બોલો હવે એને શું જરૂર છે આ બધું વર્ણન કરવાની? તો કે તું દરેક સ્ટેપે તું ભૂલ કરસ, એ ભૂલ હવે તારી ફરી ન થાય એટલે અમે આ વિસ્તાર કરીએ છીએ. ગુરુદેવ કે અનાદિનો અપરિચિત માર્ગ છે, અનાદિનો જીવે પોતાના સ્વભાવનો પરિચય કર્યો નથી, અને અનાદિનો એને પર્યાય રૂપી પરભાવોનો પરિચય છે.
પર્યાયરૂપી પરભાવ એટલે પરના નિમિત્તે જે પર્યાયો થાય છે એવી પર્યાયનો અનુભવ એને અનાદિનો ચાલુ છે, એટલે પર્યાયરૂપી પરભાવનો અનુભવ કહેવાય એને. એવો અનુભવ એને ચાલે છે અને પોતાના સ્વભાવથી અપરિચિત છે અનાદિનો જીવ, એટલે એને પર્યાયરૂપી પરભાવોનો જે પરિચય અનાદિનો છે એ પરિચય છોડાવવા માટે એનું જ્ઞાન કરાવીને દ્રષ્ટિનો વિષય બતાવે છે. એવી કોઈ અપૂર્વ શૈલી છે આ સમયસાર, કોઈ ગજબનું રહસ્ય આ સમયસારમાં આવી. એ 14મી ગાથામાં જે 5 બોલથી સીધી કરી, અબધ સ્પષ્ટ અનન્ય નિયત વિશેષ સંયુક્ત. અબધ સ્પષ્ટ એટલે કોઈ પણ પ્રકારના કર્મથી બંધાયેલો નથી, અબધ સ્પષ્ટ અનન્ય કોઈ ગતિમાં કદી ગયો નથી, નિયત એટલે વૃદ્ધિ હાનિથી જુદો છે, અવિશેષ એટલે ગુણભેદ એનામાં છે નહીં, ગુણી છે, અસંયુક્ત એટલે મોહ ને રાગથી કદી સંયુક્ત થયો નથી, એવો અસંયુક્ત અબધ સ્પષ્ટ અનન્ય નિયત વિશેષ સંયુક્ત એવા 5 ભાવ સ્વરૂપ એક અખંડ આત્મા છે. હવે એ 5 ભાવ સ્વરૂપ અખંડ આત્મા કીધો તો કે એ બધ સ્પષ્ટ આદિ 5 ભાવો છે, એનાથી રહિત અબધ સ્પષ્ટ આદિ 5 ભાવો છે. તો કે એ બધ સ્પષ્ટ આદિ 5 ભાવોના નિષેધવાળા અબધ સ્પષ્ટ આદિ 5 ભાવો હોવાથી ખરેખર એ 5 ભાવો દ્રષ્ટિનો વિષય નથી. બધ સ્પષ્ટ આદિ ભાવોના અભાવની સાપેક્ષતા જે ભાવને લાગુ પડતી હોય એવા ભાવોને દ્રષ્ટિનો વિષય કહી શકાતો નથી. આત્મા અબધ સ્પષ્ટ નથી, આત્મા અનન્ય નથી, આત્મા નિયત નથી, આત્મા અવિશેષ નથી, આત્મા સંયુક્ત નથી. આત્મા ચૈતન્ય સ્વરૂપ અખંડ પરમાત્મા છે. એ આવો નથી માટે આવો છે, આવો નથી માટે આવો છે, એવો આત્મા નથી. આત્મા અખંડ ચૈતન્ય સ્વરૂપ ધ્રુવ પરમાત્મા ત્રિકાળ દ્રષ્ટિનો વિષય છે. એને કોઈ નિષેધ કે નિષેધ પૂર્વકની નિષેધની સાપેક્ષતાવાળી વિધિ એવું કોઈ વિધાન દ્રષ્ટિના વિષયને લાગુ પડતું નથી. દ્રષ્ટિનો વિષય એવો હોય છે કે કોઈ પણ પ્રકારની ક્યાંય પણ જો એને અપેક્ષા લાગુ પડી જાય, જ્ઞાનાવરણી કર્મના અભાવ પૂર્વક કેવળ જ્ઞાનની પ્રગટતા થાય અને એ કેવળ જ્ઞાન એવી અપેક્ષા જ્ઞાનાવરણી કર્મના અભાવપૂર્વક કેવળ જ્ઞાન થયું એવી રીતે દ્રષ્ટિનો વિષય કેવળ જ્ઞાનમય છે એમ બતાવવામાં આવે તો એવો ખરેખર દ્રષ્ટિનો વિષય નથી. એટલે અહીંયા 5 બોલ બતાવ્યા ને કે અન્ય ગતિમાં ગયો છે એટલે બધ છે, કર્મથી બંધાયેલો છે અબધ સ્પષ્ટ બદલે બધ સ્પષ્ટ છે. પછી નિયત એની સામે અનિયત કે હાનિ વૃદ્ધિરૂપ થયો છે પર્યાયમાં, અને નિયત એટલે હાનિ વૃદ્ધિરૂપ થયો નથી, ગુણભેદરૂપ પરિણમન છે પર્યાયમાં, અને દ્રવ્ય અવિશેષ એટલે ગુણી છે, મોહ રાગ દ્વેષનો સંગ છે એટલે એનાથી સંયુક્ત છે પર્યાયમાં, અને દ્રવ્યમાં અસંયુક્ત છે. તો એ બધા છે ને એ આની નિષેધપૂર્વકના સાપેક્ષ કથનો છે. બધ સ્પષ્ટ આદિ ભાવો એના અભાવરૂપ અબધ સ્પષ્ટ આદિ ભાવ છે, એને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવતો નથી. અબધ સ્પષ્ટ નથી એમ નહીં, અવિશેષ નથી એમ નહીં, અનન્ય નથી એમ નહીં, નિયત નથી એમ નહીં, અસંયુક્ત નથી એમ નહીં, પણ જો તું એને અભાવની સાપેક્ષતાથી એમ જોતો તો દ્રષ્ટિનો વિષય નથી. એ તો સાપેક્ષ થઈ ગયું. દ્રષ્ટિનો વિષય પરમ નિરપેક્ષ છે. આપણે ગયા શનિવારે લીધું હતું પરમ નિરપેક્ષ, પર્યાય નિરપેક્ષ છે. દ્રષ્ટિનો વિષય પરમ નિરપેક્ષ છે. પરમ નિરપેક્ષ એટલે ક્યાંય કોઈ જાતની અપેક્ષાઓ ક્યાંય લાગુ જ ન પડે. ક્યાંય પણ કોઈ અપેક્ષા આવે તો દ્રષ્ટિનો વિષય નથી, બસ. એવો આમાં 14મી ગાથામાં દ્રષ્ટિનો વિષય બતાવ્યો. એમાં ઘણા દ્રષ્ટાંતો આપીને આચાર્ય ભગવાને 5 બોલને સિદ્ધ કર્યા, અને એ 5 બોલ સિદ્ધ કર્યા પછી એણે એ દ્રષ્ટિનો વિષય જે 14મી ગાથામાં બતાવ્યો ને, એ 14મી ગાથામાં આખો દ્રષ્ટિનો વિષય બતાવ્યો, અને પાછો એ દ્રષ્ટિનો વિષય જે દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવ્યો એમાં જે ભાવો નથી એ ભાવ નથી એમ બતાવવામાં આવ્યું,
એમ કહેતા એ ભાવ નથી ત્યારે જ ઓલું છે ને પરિણમન એનું અભેદ થઈ જાય છે દ્રષ્ટિના વિષય સાથે. એટલે ત્યાં અનુભૂતિ તે આત્મા કીધું, અનુભૂતિને આત્મા કીધો 14મી ગાથા. આત્માને તો આત્મા કીધો, ત્રિકાળી દ્રવ્યને તો આત્મા કીધો, દ્રષ્ટિના વિષયને તો આત્મા કીધો, પણ જ્યાં બદસ્પષ્ટ આદિ ભાવોથી જુદો આખો દ્રષ્ટિનો વિષય જ્યાં એના ખ્યાલમાં આવ્યો, ચૈતન્યભૂત ચૈતન્ય સ્વરૂપી દ્રષ્ટિનો વિષય, અબસ્પષ્ટ અનન્ય અવિશેષ અસંયુક્ત નિયત એ નહીં. એ તો બધી નિષેધ વિધિની ચર્ચાઓ છે. એનીથી પાર એક ચૈતન્યમય આત્માના દ્રષ્ટિમાં આવ્યો, જ્યાં એ દ્રષ્ટિમાં જ્યાં આવ્યો ત્યાં જ એ દ્રષ્ટિને જ્ઞાન એની સાથે અભેદ થઈ ગયું. એ અભેદ થઈ ગયું એને જ એમ કહેવાય કે એ દ્રષ્ટિમાં આવ્યો, એ અભેદ થઈ ગયું એને જ એમ કહેવાય કે જ્ઞાનમાં આવ્યો. એવું પરિણમન થઈ ગયું. અને એ પરિણમન થયું એને અનુભૂતિ કીધી. એ 14મી ગાથામાં દ્રષ્ટિનો વિષય બતાવી અને એને જ ખરેખર દ્રષ્ટિનો વિષય જેને ખ્યાલમાં આવે એને જ અભેદ આત્માની અનુભૂતિ થાય. એટલે કે પર્યાયથી રહિત જે જાણે એને જ ખરેખર નિર્મળ પર્યાયથી સહિત ભાવ પ્રગટ થાય. જ્યાં સુધી રહિતમાં ઊભો હોય તો એ પક્ષ છે, પર્યાયથી સહિતમાં ઊભો હોય તો એ પક્ષ છે. ઓલો વ્યવહારનો પક્ષ, આ નિશ્ચયનો પક્ષ. અને એ બે પક્ષ તૂટી જાય, છૂટી જાય અને એ ચૈતન્ય સ્વભાવી આત્મા એની દ્રષ્ટિમાં આવે. જો એ પક્ષ કેવી રીતે એને થઈ જાય છે કે એ કાંઈક ને કાંઈક છે ને એને એમ થાય કે આ તો હું અબસ્પષ્ટ જ છું, હું તો અનન્ય જ છું, હું તો નિયત જ છું, હું તો અવિશેષ જ છું, હું તો અસંયુક્ત જ છું, અને એ એટલું જ મારું સ્વરૂપ છે અને હું બંધાયેલો નથી, ગતિમાં ગયો નથી. એ બધા જે બોલ આવે ને બસ સ્પષ્ટાદિના, એ જ્યાં સુધી એવા વિકલ્પો એને ચાલ્યા કરે ત્યાં સુધી એ હજી મધ્યસ્થ થયો નથી, પક્ષમાં ઊભો છે. જ્યાં એ પક્ષથી પાર જઈને ચૈતન્ય તત્વ એના ખ્યાલમાં આવે કે ચૈતન્ય તત્વ તો નિરાળું છે, એ તો નિર્લેપ છે, એ નથી બંધાણું એટલે નથી મુકાવાનો પ્રશ્ન. એને જે બંધાય એ મુકાય. ખરેખર જો જોવામાં આવે ને તો અહીંયા તો એ દ્રષ્ટિનો વિષય અબજ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત એમ બતાવ્યો એના નિષેધ માટે, પણ ખરેખર ત્યાં શું કહેવા માગે છે કે બંધ ક્યાં હતો? પર્યાયમાં હતો. ગતિ ક્યાં હતી? તો કે પર્યાયમાં હતી. સોનાના ઘાટનું દ્રષ્ટાંત આપે, ઘાટ ક્યાં હતો? તો કે પર્યાયમાં હતો. હવે થાય છે શું કે જ્યાં બંધાણો હતો ને ત્યાં મુકાય છે, જ્યાં બંધાણો હતો ત્યાં મુકાય છે. મુક્ત સ્વરૂપને કાંઈ સંબંધ નથી એની સાથે. મુક્ત સ્વરૂપ તો એવું ને એવું છે, જ્યાં બંધની સ્થિતિ છે ત્યાંથી મુકાય છે. એટલે પર્યાય બંધાણીથી ને પર્યાય મુકાય છે. એ આ વિધિ નિષેધના બોલ છે બધા. એ અબજ સ્પષ્ટ પર્યાય થઈ છે, અનન્યપણું પર્યાય થઈ છે. જો ત્યાં દ્રષ્ટિના વિષયથી બોલ લીધા છે, હું તો આ સિદ્ધ કરું છું, ત્યાં તો દ્રષ્ટિના વિષયથી બોલ લીધા છે બધા. અબજ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ ને અસંયુક્ત. એ વા બંધ છે, વિશેષ છે, સંયુક્તપણું છે, અનિયત છે, અન્ય છે, એટલે એ બોલવા દ્રષ્ટિના વિષયથી લીધા છે. પણ બીજી રીતે વિચાર આપણે કરીએ તો જ્યાં બંધ હોય ને ત્યાં મુક્તિ થાય. જ્યાં બંધાણું હોય, જ્યાં પર્યાયમાં બંધ થયો હોય એ પર્યાય મુકાય. દ્રવ્યમાં તો મુકાવાનું કે બંધાવાનું કઈ છે જ નહીં. એ તો એવું ને એવું મુક્ત સ્વરૂપ છે ચૈતન્ય તત્વ. આ પર્યાય બંધાણી હતી તો પર્યાય મુકાણી. આ તો એવું ને એવું ચૈતન્ય તત્વ છે, એને સંબંધ જ નથી થયો ક્યાંય. પાણી છે ને, પાણી એમ કે પાણી મલિન થઈ ગયું. હવે પાણી જો મલિન થઈ ગયું હોય તો પાણી નિર્મળ થાય નહીં, કદી થાય જ નહીં. પાણી મલિન થયું જ નથી. મલિનતા ખરેખર જોવો તો માટીની જ છે, નિશ્ચયથી. મલિનતા શેની છે? માટીની છે.
પાણીમાં મલિનતા જુઓ ને તો એ મલિનતા દેખાય ને તો એ મલિનતા જ્યાં મલિનતા ખ્યાલમાં આવે ને ત્યાં ખબર પડે કે આ છે ને માટીની મલિનતા છે. હવે એ માટીની મલિનતા છે એ તો ડાયરેક્ટ વાત છે કે મલિનતા માટીની જ છે. હવે પછી કોઈ એમ કે માટીની જ મલિનતા છે તો પછી જીવના દ્રવ્ય ગુણ પર્યાય તો મલિન થયા જ નથી. તો એ એવા ને વાત છે તો કે ના, એ માટીની મલિનતા છે ને એ માટીના સંગે પાણીની પર્યાય મલિન થઈ છે. શું થયું છે? માટીના સંગે પાણીની પર્યાય મલિન થઈ છે. તો કે પાણીની પર્યાય મલિન થઈ છે ત્યારે પાણી કેવું છે? તો કે પાણીની પર્યાય મલિન થઈ ત્યારે પાણી નિર્મળ જ છે. તો કે મલિનતા પાણીની છે, એ મલિનતા નીકળીને પાણી નિર્મળ થાય છે. હવે વાસ્તવિક પાણીનું જે દ્રવ્ય છે એ તો નિર્મળ જ છે, એમાં કાંઈ નિર્મળતા નીકળી જ નથી ગઈ પાણીમાંથી. એમ અહીંયા પર્યાયમાં બંધાણો છે. પાણીની મલિનતા છે એ પાણીની નિર્મળતા થાય છે, મલિનતા છે ત્યાં નિર્મળતા થાય છે. ત્રિકાળી દ્રવ્યને સંબંધ નથી કાંઈ મલિનતા કે નિર્મળતા સાથે, એ તો નિર્મળ જ છે પ્રથમથી. 14મી ગાથામાં એમ કહેવા માંગે છે, જો આ દ્રષ્ટિનો વિષય આપણને એમ થાય, દ્રષ્ટિનો વિષય પર્યાયથી રહિત દ્રષ્ટિનો વિષય, પર્યાય ખ્યાલ પર્યાયથી રહિત દ્રષ્ટિનો વિષય, પર્યાયથી રહિત દ્રષ્ટિના વિષયમાં ઘણી સૂક્ષ્મતા છે. એમ દ્રષ્ટિનો વિષય હવે એને એમ કે બધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એમ લખ્યું આમાં, બધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ છે એટલે ત્રિકાળી દ્રવ્ય ભૂતાર્થ સ્વભાવી છે. એ અબધ સ્પષ્ટ છે, અનન્ય છે, નિયત છે, અવિશેષ છે, અસંયુક્ત છે. અરે ભાઈ, એ પર્યાયમાં બંધાણો છે અને એ પર્યાય એનામાં નથી એટલે દ્રવ્ય મુક્ત છે. એવી મુક્તિને પર્યાયના નિષેધ, પર્યાય નથી એમાં એવી કોઈ સાપેક્ષતા મુક્તિને લાગુ પડે કે બંધરૂપી પર્યાય મારામાં નથી એટલે હું અબંધ છું, કર્મરૂપી પર્યાય મારામાં નથી એટલે હું અકર્મરૂપ છું? તો કે એવી સાપેક્ષતા વાળું દ્રવ્ય છે જ નહીં. પેલા જ્યાં બંધાય છે ને ત્યાં મુકાય છે. ચૈતન્ય તત્વ તો એવું ને એવું છે, ત્રિકાળ શુદ્ધ. પાણીની નિર્મળતા પાણી રૂપ જ રહી ગઈ છે. એ નિર્મળતામાં કદી મલિનતા થઈ હોય તો એને નિર્મળ કરવું પડે ને. પાણીને નિર્મળ ક્યાં કરવાનું છે? પાણી તો નિર્મળ જ છે. પાણી નિર્મળ કરવાનું હોય ક્યારેય ન કરવાનું. આ કપડાં હોય, કપડાં આ સફેદ વસ્ત્ર આપણે પહેરીને તો હવે એમાં મલિનતા થઈ ગઈ, માટીનો મેલ ચોટી ગયો. તો આપણે મેલ ધોવા માટે કપડાને ધોવામાં નાખી છીએ કે કપડું ધોવા માટે? કપડું તો ત્રણેય કાળ સફેદ જ છે ભાઈ. મેલ ચડી ગયો છે, એ મેલ કાઢવાનો છે. એ મેલ ક્યાં છે? તો કે મેલ તો પર્યાયમાં છે. ખરેખર તો મેલ ક્યાં છે? તો કે મેલ તો માટીનો છે. ખરેખર તો માટીનો મેલ તું જોઈશ તો પર્યાયમાં મેલ નહીં રહે. લે પૂરું બહુ 14મી ગાથા અપૂર્વ છે. દ્રષ્ટિનો વિષય એટલે સર્વોત્કૃષ્ટ, સર્વસ્વ. મુખ્ય ગૌણ કાંઈ નહીં એમાં. કે દ્રવ્ય મુખ્ય છે, પર્યાય ગૌણ કરીને અભૂતાર્થ છે. ગૌણ કરીને અભૂતાર્થ છે એટલે નથી એનામાં. પર્યાયમાં બધું પર્યાયનું છે. પર્યાય રાગરૂપ હોય તો પર્યાય વિતરાગરૂપ થાય છે, પર્યાય મિથ્યા દર્શન હોય તો પર્યાય સમ્યક દર્શન રૂપ થાય છે. ત્રિકાળી દ્રવ્ય તો એવું ને એવું મુક્ત સ્વરૂપી છે. નથી એમાં સમ્યક દર્શનની પર્યાય, કે નથી એમાં મિથ્યા દર્શનની પર્યાય, કે નથી કોઈ પલટતો ભાવ, કે નથી કોઈ શુદ્ધતા પ્રગટ થઈ એવો ભાવ. તો પ્રથમથી શુદ્ધ રહી ગયો છે ત્રિકાળી દ્રવ્ય. એવી કોઈ અપૂર્વ 14મી ગાથા છે. દ્રષ્ટિનો વિષય આપવો છે એમાં. એ દ્રષ્ટિનો વિષય આપ્યો પછી 15મી ગાથામાં જ્ઞાનનું પાછું એને સ્વરૂપ ચોખ્ખું કહ્યું કે ભાઈ આ દ્રષ્ટિનો વિષય તો આવો જ છે, પણ 15મી ગાથાને જૈન શાસન કીધું. કોઈ ગાથાને જૈન શાસનનું નામ ન આપ્યું. 14મી ગાથા દ્રષ્ટિના વિષયને જૈન શાસન ન કીધું. 320 ગાથાને જૈન શાસન ન કીધું. 6ઠ્ઠી ગાથા 11મી ગાથાને જૈન શાસન ન કીધું.
15મી ગાથાને જૈન શાસન કીધું. જ્ઞાન છે ને, જ્ઞાન, એ જ્ઞાન આત્માનો કોઈ અસાધારણ ગુણ છે. એવો કોઈ ગુણ નથી બીજો આત્મામાં. જ્ઞાન જેવો કોઈ આત્મામાં ગુણ નથી. શ્રદ્ધા ગુણ લ્યો, ચારિત્ર ગુણ લ્યો, સુખ ગુણ લ્યો, પ્રભુ ગુણ લ્યો, વિભૂત્વ ગુણ લ્યો, ગમે તેટલા ગુણ લઈ લ્યો, પણ જ્ઞાન જેવો કોઈ ગુણ નથી અસાધારણ. અસાધારણ લક્ષણ લઈને જ્ઞાન બેઠું છે. જ્ઞાન 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 જ્ઞાન, જાણવું 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 જાણવું, પ્રગટ થતો ઉપયોગ 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 ઉપયોગ, એમાંય જાણવું 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 જાણવું, એવી કોઈ જ્ઞાનની કોઈ મહત્વતા છે. એટલે એમાં જે પોતાના સ્વરૂપને જાણે અને જેને જ્ઞાન પ્રગટ થાય સમ્યક, એ સમ્યક જ્ઞાનને જીન શાસન કીધું. જીન શાસન કોને કહેવું? તો કે સમ્યક જ્ઞાન પ્રગટ થયું એવા સમ્યક દ્રષ્ટિ જીવને જીન શાસનમાં રમે છે એમ કહેવાય. જીન શાસનનો સ્તંભ છે, એને જૈન શાસન કીધું. એમાં 15મી ગાથામાં, એ 15મી ગાથામાં એટલી બધી અપૂર્વતા મૂકી છે. એમાં આવી વાત છે, એમાં જે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ, એ મૂળ વાત આખી 15મી ગાથાની છે. આખી 15મી ગાથાનું રહસ્ય આમાં પહેલું છે. હવે એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ, એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ, એ બે વાત પર્યાયની છે. કારણ કે દ્રવ્ય તો એવું ને એવું છે, એમાં આવિર્ભાવ તિરોભાવ કાંઈ હોય જ નહીં. જેમ દ્રષ્ટિનો વિષય દ્રવ્યનો આપણે જોયો કે એ તો નિર્મળ જ છે, પાણી એ તો શુદ્ધ જ છે પ્રથમથી, અશુદ્ધતા હતી ત્યાં શુદ્ધતા થાય છે. એમ અહીંયા સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ, એ પણ જ્ઞાનની પર્યાયમાં લાગુ પડે છે. દ્રવ્ય ક્યાંય નથી ત્યાં. જેટલો ભેદ જ્ઞાનનો પ્રકાર ક્યાંય પણ આવે ને, એ બધું પર્યાયમાં જ લાગુ પડે. દ્રવ્ય તો એવું ને એવું જ છે, શુદ્ધ. એનું લક્ષ કરે, આ બીજાનું લક્ષ છોડે, એ જુદો વિષય. પણ અહીંયા કાંઈ દ્રવ્યમાં ભેદનાની કાંઈ પ્રશ્ન જ નથી. તો સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ જે લખ્યું છે ને, એ જ્ઞેયાકાર જ્ઞાન એટલે અનેકાકાર જ્ઞાન. એક જ જ્ઞાન છે, જ્ઞાન એક જ છે, જ્ઞાન બે નથી. કે એક જ્ઞાનાકાર જ્ઞાન થઈ ગયું ને એક જ્ઞેયાકાર જ્ઞાન થઈ ગયું, એમ જ્ઞાનના બે ભેદ એવી રીતે મિથ્યા દ્રષ્ટિ નથી પડતા. સમ્યક દર્શન થાય પછીની ચર્ચા જુદી, સમ્યક દર્શન પહેલાની ચર્ચા જુદી, સમ્યક જ્ઞાન થયા પછી બે ભાગ પડે એ ચર્ચા જુદી, સમ્યક જ્ઞાન પહેલા મિથ્યા દ્રષ્ટિને શું હોય એ વાત જુદી. તો કે જે સમયે જ્ઞાન પ્રગટ થાય, જ્ઞાનનું પ્રગટપણું તો પ્રત્યેક સમયે એના જ્ઞાનના ઉત્પાદમાં પ્રગટપણું ચાલુ છે. પ્રત્યેક સમયે ઉત્પાદ છે. હવે એ જ્ઞાનનું પ્રગટપણું થયું ને, તો એ જ્ઞાનનું પ્રગટપણું ત્રિકાળી દ્રવ્ય છે ને ત્યાંથી થયું. તો એ ત્રિકાળી દ્રવ્ય તો અકબંધ છે. હવે પ્રગટપણું થઈ ગયું પછી પ્રગટપણામાં કેવી રીતે આવિર્ભાવ તિરોભાવ છે એની ચર્ચા છે. ત્યાંય દ્રષ્ટિનો વિષય તો એવો ને એવો જ છે, શુદ્ધ, પરમ નિરપેક્ષ શુદ્ધ છે. હવે એ જ્ઞાનનો ઉત્પાદ પ્રગટ થયો, એમાં જ ખરેખર આવિર્ભાવ ને તિરોભાવ પણ લાગુ પડે છે. જ્ઞાયકમાં આવિર્ભાવ તિરોભાવ તો છે નહીં. જ્ઞાયક તો એવો ને એવો છે, એમાં નથી હલનચલન, નથી વધઘટ, નથી અવર જવર, નથી ઉત્પાદ વ્યય. એટલે એ તો એવો ને એવો સ્થિર ધ્રુવ ચૈતન્ય તત્વ છે. આ એક બહુ એટલી બધી અપૂર્વ વાત છે કે સ્થિર તત્વ, ધ્રુવ તત્વ, અખંડ તત્વ, એકરૂપ તત્વ કોઈ પણ પર્યાયના ભાવ સમય એવું ને એવું રહે છે. ચાહે નિગોદની પર્યાય હો, ચાહે સિદ્ધની પર્યાય હો, એની કોઈ પણ પરિપાટી વચ્ચે ગુણસ્થાનની હોય, એમાં ત્રિકાળી દ્રવ્ય મુક્ત સ્વરૂપી, અબંધ સ્વરૂપી સદાય એવું ને એવું રહે છે. સદાય એવું ને એવું, એમાં કાંઈ પરિવર્તિત થતું જ નથી. એ કોઈ ચમત્કારિક વાત છે. પર્યાયો ગમે તેટલી પલટી જાય, પર્યાયોમાં ગમે તેટલા અલટા પલટા આવી જાય, પર્યાયોમાં મિથ્યા દર્શન, રાગ દ્વેષ, મોહ થઈ જાય, વિતરાગતા પ્રગટ થઈ જાય, સમ્યક દર્શન થઈ જાય, સિદ્ધ દશા આવી જાય, તો પણ કાંઈ દ્રવ્યને નથી, દ્રવ્યમાં કાંઈ વધારો થતો, કે નિગોદ દશા આવે તો નથી કાંઈ દ્રવ્યમાં ઘટાડો થતો, નથી કોઈ સિદ્ધની પર્યાય દ્રવ્યમાં
પારિણામિક ભાવે વહી જાય તો કાંઈ એમાં કાંઈ વધઘટ થઈ જાય કે કોઈ નિગોદની પર્યાય મિથ્યા દર્શનની પર્યાય પ્રગટ થઈને વ્યય થઈને મિથ્યા દર્શનની પર્યાય અંદર મિથ્યાત્વ છોડીને જાય તો કાંઈ એમાં ઘટાડો થાય કે અશુદ્ધતા થાય, એવું કોઈ ત્રિકાળી દ્રવ્યને લાગુ જ નથી પડતું. એ કોઈ એક અપૂર્વ સ્થિતિ બચી ગઈ જીવ પાસે. એટલે કોઈ પણ સમયે જીવ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટેનો અધિકાર એનો ક્યાંય જતો નથી રહેતો. કોઈ પણ સમયે એની પાસે અધિકાર છે, એ પોતાના સ્વરૂપને ગ્રહણ કરી શકે છે કોઈ પણ સમયે, કારણ કે એમાં કંઈ થયું જ નથી. જે થયું છે એ બધું પર્યાયમાં ચાલ્યા કરે છે. અને આ જ્ઞાનનો ઉત્પાદ જે થયો છે એક સમયમાં, એ ઉત્પાદના સમયે જ એમાં જે કાંઈ પરિણમન થાય છે એ જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર થાય છે. જ્ઞાનનું પરિણમન જે સ્વતંત્ર થયું એમાં પરજ્ઞેયો નિમિત્તપણે હોય છે. પરજ્ઞેયો કેવી રીતે હોય છે? નિમિત્તપણે હોય છે. તો એ નિમિત્તપણે હોય છે અને અહીંયા જ્ઞેયાકાર પરિણમન થાય છે. એટલે એ જ્ઞેયાકાર પરિણમન જોઈને જીવને એવી ભ્રાંતિ થાય છે કે જો અહીંયા આવું હતું ને એટલે અહીંયા આવું થઈ ગયું, અહીંયા આવા જ્ઞેયો હતા એટલે અહીંયા એવા જ્ઞેયાકાર થયા, અહીંયા જો એવા જ્ઞેયો ન હોત અહીંયા એવા જ્ઞેયાકાર ન થાત. અને વાસ્તવિક સ્થિતિ એવી છે કે અહીંયા જ્ઞેયાકારો એવા જ બને છે કે બહારમાં જેવું જ્ઞેય હોય છે એવા જ જ્ઞેયાકારો બને છે. કોઈ પણ વસ્તુને આપણે આમ જાણવાનો ઉપયોગ મૂકીએ તો એ વસ્તુ આપણા ખ્યાલમાં આવી કે આ સોફા સેટ છે, તો એ સોફા સેટ છે એવું અહીંયા જ્ઞેયાકાર જ્ઞાન બન્યું અને સામે એવું જ જ્ઞેય છે. આ શાસ્ત્ર છે એવો જ્ઞાનમાં ખ્યાલ આવ્યો કે અત્યારે અહીંયા શાસ્ત્ર બિરાજમાન છે, સમયસાર શાસ્ત્ર બિરાજમાન છે. તો અહીંયા એવા જ જ્ઞાનમાં જ્ઞેયાકારો બન્યા કે જેવું સામે અહીંયા બાર જ્ઞેય છે. સમકાળ છે બેયનો, સમય ભેદ નથી. જ્યારે શાસ્ત્ર ખ્યાલમાં આવે છે ત્યારે અહીંયા શાસ્ત્ર રૂપી જ જ્ઞેયાકારો બને છે અને સામે એ શાસ્ત્ર જ હોય છે નિમિત્તપણે. હવે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોવો તમે એને કે અહીંયા સામે એવું જ્ઞેય છે અને અહીંયા એવા જ્ઞેયાકાર થયા છે, તો એ જે જ્ઞાન જે બન્યું ને જ્ઞાન, એ જ્ઞાન કેવું થયું? એણે જ્ઞાને પોતે પોતાનું એકાકારપણું છોડી દીધું. જ્ઞાનનું એક આકારપણું હતું, એક આકાર એટલે જ્ઞાનનો આકાર એક આકાર હતો. જ્ઞાન આકાર એક આકાર હતો, એનો એક સ્વરૂપે જ્ઞાન હતું, જ્ઞાન સ્વરૂપે જ્ઞાન હતું. એની બદલે એ શું થયું કે અનેકાકાર જ્ઞાન થઈ ગયું. એટલે કે જ્ઞાનના સ્વરૂપે હોવા છતાં એને જ્ઞાન જ્ઞેયના સ્વરૂપે ભાઈશું. જ્ઞેયાકાર બન્યા ને એમાં, એ જ્ઞેયાકાર બન્યા એટલે એને એમ થયું કે આ શાસ્ત્ર જેવું છે એવું અહીંયા જ્ઞાન થયું, અહીંયા જ્ઞેયાકાર જ્ઞાન થયું તો સામે શાસ્ત્ર છે, તો એ જ્ઞાન છે ને અનેકાકાર થઈ ગયું, પરિણમન રૂપ જ્ઞેયાકાર. હવે જ્ઞેયાકાર થયું એમાં કાંઈ વાંધો નથી. અહીંયા એની માન્યતાનો દોષ ચાલુ થાય છે, કાં માન્યતાનો ગુણ ચાલુ થાય ને કાં માન્યતાનો દોષ ચાલુ થાય. જ્ઞેયાકાર બનવાના બંધ નહીં થાય. એ તો જ્ઞાનનું પરિણમનની સ્થિતિ જ છે એ પ્રકારની. એ તો જ્ઞેયાકારો બન્યા જ કરશે. જ્ઞેયાકારોને કોઈ કાઢી નહીં શકે, રોકી નહીં શકે. દૃષ્ટાંત આવે ને 14 કળશ આવે ને, 14 કળશ આવે ભંગ પરિશિષ્ટના, તો એ તત્ના બોલ આવે, એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી સિદ્ધિ કરે, ભેદ અભેદ એક અને એ 14 બોલ આવે ને, એમાં એવો બોલ આવે કે હવે અહીંયા અરીસામાં એવી બહારની સ્થિતિઓ દેખાય છે તો અરીસાને હું આમ ભૂસી નાખું તો એ બહારની સ્થિતિ ભૂસાઈ જાય. એમાં જ્ઞાનમાંથી જ્ઞેયાકારોને હું કાઢી નાખું તો મારું જ્ઞાન સ્વચ્છ થઈ જશે. તો કે જ્ઞેયાકારો કોઈ દિવસ નહીં નીકળી શકે અને જ્ઞાન કોઈ દિવસ એની સ્વચ્છતા નહીં છોડે. લે, તને લાગે છે જ્ઞાને સ્વચ્છતા છોડી દીધી, તને એમ લાગે છે જ્ઞાન અનેકાકાર થઈ ગયું, પણ જ્ઞાને એકાકારપણું ત્યારે છોડ્યું નથી. ખરેખર એ જ્ઞાનના આકારે અવસ્થિત છે ત્યારે, પણ એ જ સમયે એ જ્ઞાનમાં જ્ઞેયાકાર બન્યા છે. એટલે તને એમ લાગે છે કે આ જ્ઞેય આવી ગયા આમાં અંદર, યા તો જ્ઞેય આવી ગયા એમાં,
યા તો જ્ઞેયથી જ્ઞેયાકાર બન્યા, યા તો જ્ઞેયને કારણે અહીંયા એવું પરિણમન થયું, અથવા નિમિત્તે કંઈક મારા ઉપાદાનમાં ખલેલ પહોંચાડી, એવો ભાસ થાય છે જીવને. હવે જે જ્ઞાન જ્ઞાનના આકારે માને છે જીવ, જ્ઞાનને જ્ઞેયના આકારે, છે જ્ઞાન જ્ઞાનના આકારે, અને જ્ઞેયાકાર થાય છે ત્યાં જીવ માને છે કે જ્ઞાન થઈ ગયું છે જ્ઞેયના આકારે. એટલે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ આચાર્ય ભગવાનને લખવો પડ્યો છે અહીંયા. જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ લખવો શા માટે પડ્યો? જ્ઞાન જ્ઞેયાકાર બને છે એ તો જ્ઞાન જ છે, એમાં જ્ઞેયો આવી તો ગયા નથી. હવે એ જ્ઞાનાકાર જ છે. એ તો ત્યાં તો જ્ઞેયની સાપેક્ષતાથી એનું જ્ઞેયાકાર નામ પડ્યું છે. ત્યાં તો જ્ઞાનના આકાર જ છે, જ્ઞેયોના કાંઈ આકાર બનતા નથી. ત્યાં આ જ્ઞેય છે શાસ્ત્ર, તો એ શાસ્ત્રનું સ્વરૂપ અહીંયા આવી જાય છે. આકાર એટલે સ્વરૂપ. આકારનો અર્થ સ્વરૂપ. આકાર એટલે આ શાસ્ત્ર છે એવો કાંઈ આકાર નથી થતો અહીંયા. સમજો, આ શાસ્ત્ર છે આમ, તો એવો અહીંયા આકાર નથી થતો જ્ઞાનમાં. આકાર એટલે સ્વરૂપ. જેવું આ શાસ્ત્રનું સ્વરૂપ છે એવું અહીંયા જ્ઞાનમાં જ્ઞેયનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે. એ જ્ઞાનમાં જ્ઞાનને જાણતા જ ખ્યાલમાં આવે છે કે બહારમાં જ્ઞાન આ શાસ્ત્રનું સ્વરૂપ આવું છે. આકાર એટલે સ્વરૂપ, એવું જ્ઞાનમાં ખ્યાલ આવે છે. પણ એ જ્ઞાનમાં જ્ઞાનના એક આકારે જ્ઞાન હોવા છતાં એને એવી ભ્રાંતિ ચાલ્યા કરે છે અહીંયા સામે નિમિત્ત જોઈને. આ ભ્રાંતિ થાય છે કેમ? નિમિત્તને જ્યાં સુધી જોયા કરે છે ને ત્યાં સુધી આ ભ્રાંતિ ચાલુ રહે છે. જ્યારે એ નિમિત્તને જોવાનું બંધ કરશે ને, અને જ્યારે એ ઉપાદાનને જોવાનું ચાલુ કરશે ને, ત્યારે એ ભ્રાંતિ તૂટશે. ભ્રાંતિ થાય છે કે નિમિત્તની સન્મુખતા છૂટતી જ નથી. એને આ શાસ્ત્રને જોવે છે એટલે એને એમ થાય છે આ શાસ્ત્ર છે ને એટલે અહીંયા જ્ઞાન થયું. આ જેવું શાસ્ત્ર હતું એવું જ જ્ઞાન અહીંયા થયું. એમાં દોષ શું છે? જેવું છે એવું કહું છું ને. અહીંયા શાસ્ત્ર હોય અને હું એમ કહેતો હોઉં કે અહીંયા શાસ્ત્ર નથી, સોફા સેટ છે, તો મારું જ્ઞાન ખોટું કહેવાય, મિથ્યા જ્ઞાન કહેવાય. હવે આ શાસ્ત્ર છે, એ શાસ્ત્ર છે એમ હું કહું છું કે આ અહીંયા શાસ્ત્ર છે, અહીંયા શાસ્ત્ર છે, અહીંયા શાસ્ત્ર છે. એટલે એનો મતલબ એમ છે કે જ્ઞાનથી તું ચૂકી ગયો છો. શાસ્ત્ર તરફ તારું જ્ઞાન ચાલ્યું ગયું છે, જ્ઞાનમાંથી જ્ઞાન છૂટી ગયું છે. જ્ઞાનના એક આકાર હતા એને અનેક આકાર તરફ વાળી દીધું તે જ્ઞાન. વળતું બળતું કાંઈ નથી જ્ઞાન, તારી માન્યતામાં વળી ગયું છે. જ્ઞાન તો જ્ઞાનના આકારે જ છે, જ્ઞેયના આકારે ક્યારેય જ્ઞાન થતું જ નથી. સદાય જ્ઞાન જ્ઞાનાકાર જ છે, જ્ઞેયાકાર થતું જ નથી. અને જ્ઞેયાકાર થયું એમ કેવું એ વ્યવહાર છે, કારણ કે સામે એવા જ્ઞેય છે એટલે એનું નામ અહીંયા જ્ઞેય સાપેક્ષતાથી જ્ઞેયાકાર કહેવાનો વ્યવહાર છે. પણ વાસ્તવિક જુઓ તો જ્ઞાન જ્ઞાનાકારને છોડ્યું નથી, જ્ઞાનાકાર જ છે જ્ઞાન. જ્ઞેયના આકારે કદી જ્ઞાન થતું જ નથી ક્યારેય. એનું એક આકારપણું ક્યારેય જ્ઞાન છોડતું જ નથી. એક આકાર, એક આકાર, પોતાના જ્ઞાનનો પોતાનો એક આકાર એટલે પોતાનું સ્વરૂપ. એક એટલે જ્ઞાન પોતે, આકાર એટલે સ્વરૂપ, એટલે જ્ઞાન પોતાના સ્વરૂપને છોડતું નથી ક્યારેય. એકાકાર છે. અનેકાકાર થયું એવી માન્યતા છોડાવવા માટે, એવી માન્યતા થઈ ગઈ છે ને, જ્ઞાન અનેકાકાર થઈ ગયું, જ્ઞાન જ્ઞેયાકાર થઈ ગયું, એવી માન્યતા છોડાવવા માટે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ લખ્યો આચાર્ય ભગવાને. પછી એમ કે એ જ્ઞેયાકાર જ્ઞાન થઈ ગયું હતું, એ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કર્યો એટલે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થયો. એ બધી પછીની વાતો છે. બધી મૂળમાં શું છે પછી ઉપરની વાત બધી આવે ને, કે જ્ઞાનમાં વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, એ બધું રટણ છે ને શબ્દોથી મોઢે થઈ ગયું હોય જીવને. સમજ્યા? હવે એનું મૂળિયું અહીંયા જ્ઞાનમાં જ્ઞાન એક આકાર,
જ્ઞાન એક એટલે પોતે જ્ઞાન, આકાર એટલે પોતાનું સ્વરૂપ, એટલે જ્ઞાને જ્ઞાનના સ્વરૂપને છોડ્યું જ નથી ક્યારેય. એ જ્ઞેયાકાર બને છે ને જ્યારે, ત્યારે જ્ઞાન જ્ઞાનના સ્વરૂપે જ છે. જ્ઞેયાકાર કોણ બને? જ્ઞાન જ જ્ઞેયાકાર રૂપ પરિણમે. જ્ઞાન જ્ઞેયાકાર રૂપ પરિણમે. તો એ જ્ઞેયાકાર રૂપ પરિણમ્યું એ જ્ઞાનનું જ પરિણમન છે. જ્ઞેયાકાર બનતા જ નથી. અહીંયા જ્ઞેયાકાર તો જ્ઞેયની સાપેક્ષતાથી ઉપચાર કરવામાં આવે છે. વ્યવહાર થઈ ગયો, ઉપચાર થઈ ગયો. જ્ઞાન જ્ઞાનનો આકાર છોડે જ નહીં ક્યારેય, ત્રણે કાળ. એક સમય પણ જો જ્ઞાન જ્ઞેયના આકારે થઈ જાય, થઈ ગયું માની લ્યો તમે, એક સમય પણ જ્ઞાને જ્ઞેયના આકારે જ્ઞાન જો થઈ જાય તો એને જ્ઞાનનો આકાર છોડવો પડે પહેલા. જ્ઞાનનો આકાર કદી છૂટતો નથી, જ્ઞેયનો આકાર કદી થતો નથી. એટલે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ ઈ પણ ખરેખર માન્યતા છોડાવવા માટેની ચર્ચા છે. પછી એમ કહે કે જ્ઞેયાકાર જ્ઞાન ને સાપેક્ષતાથી થયું તું, હવે જ્ઞેયાકાર જ્ઞાનને તિરોભાવ કર એટલે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થશે. ભાઈ જ્ઞાન મૂળમાં જ્ઞાનના આકારને કદી પેલા છોડતું નથી, ત્યાંથી શરૂઆત કરવાની છે. શરૂઆતનો પાઠ ત્યાં છે. એનું નામ સામાન્ય જ્ઞાન છે. એકાકાર જ્ઞાન એ સામાન્ય જ્ઞાન છે. અનેકાકાર જ્ઞાન એ જ્ઞેયાકાર જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, મિથ્યા જ્ઞાન, જે કેવું હોય કયો. એકાકાર જ્ઞાન છે તે સામાન્ય જ્ઞાન છે, અને અનેકાકાર જ્ઞાન છે એ વિશેષ જે થઈ ગયું એ વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન, વિશેષ અનેકાકાર જ્ઞાન, વિશેષ થયું એ મિથ્યા જ્ઞાન થઈ ગયું. ઓલું સામાન્ય જ્ઞાન એક આકાર એક આકાર એક આકાર એક આકારે રહેલું છે. એવું જ્ઞાનનું સ્વરૂપ છે. પ્રગટ થતા જ્ઞાનનું એવું સ્વરૂપ છે. જ્ઞાયક તો એવો ને એવો છે જ, એમાં તો કાંઈ બનાવ જ નથી બનતો. એટલે અહીંયા ભેદ જ્ઞાન પણ એક જ જ્ઞાનમાં છે. એક જ જ્ઞાનમાં જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ. એ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ શા માટે કીધો? કે તને એવી જ્ઞાન અનેકાકાર જ્ઞેયોની સન્મુખતાપૂર્વક થઈ ગયું છે, એવી ભ્રાંતિ થઈ ગઈ છે. એ ભ્રાંતિ તોડાવવા માટે જ્ઞાનને અનેકાકાર કહી અને અનેકાકારપણું છોડાવીને એકાકારમાં લઈ આવવો છે. આ ભ્રાંતિ જ છે. અનેકાકાર થયું ને એ ભ્રાંતિ થઈ ગઈ છે. એ ભ્રાંતિ તોડાવવા માટેની ચર્ચા છે. આ જ્ઞાન એકાકારપણું છોડે નહીં એટલે અનેકાકાર કદી થાય જ નહીં. એક સમય માટે પણ જો અનેકાકાર થઈ જાય તો એકાકારપણું એને છોડવું પડે. એની માન્યતામાં અનેકાકાર થાય છે. એની માન્યતામાં જ્ઞાનના આકાર હોય ને એમાં એ જ્ઞેયાકાર બનાવી દે છે. એની માન્યતામાં બનાવે છે જ્ઞેયાકાર. જ્ઞાનના આકારથી જે જીવ ચ્યુત થાય ને એ જ છે ને એની માન્યતામાં જ્ઞેયાકાર બનાવે. એમ છઠ્ઠી ગાથામાં એમ લખ્યું કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયું. તો આપણે જ્ઞેયાકાર અવસ્થાને એમ કહી કે જ્ઞાનના જ આકાર છે તો કાઢી કેવી રીતે શકીએ આપણે? તો કે ભાઈ સાપેક્ષતાના કથનો બધા એવા જ હોય. જ્ઞેય સાપેક્ષતાથી જ્ઞાનને જ્ઞેયાકાર કહેવાનો વ્યવહાર છે, પણ તું એના ઊંડાણમાં જા. તું જ્ઞાનીને જઈને પૂછ, ખાનગીમાં જઈને, કે આમાં જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તો એ જ્ઞાન જ્ઞેયાકાર થઈ ગયું છે? તો કે તું ગાંડો થઈ ગયો છો, તને જ્ઞાયક તો જણાતો જ નથી. જા, તારું જ્ઞાન એ જ્ઞેયાકારપણું ધારણ જ કર્યું નથી. એ જ્ઞાનાકારપણું છોડે તો જ્ઞેયાકારપણું ધારણ કરે ને. એટલે જ્ઞાન એકાકાર જ છે, અનેકાકાર થયું જ નથી. એ અનેકાકાર થયું એવી માન્યતા છે. એને કીધું છે કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. એટલે એ આવિર્ભાવ તિરોભાવ એક જ જ્ઞાનમાં છે. અને એ ભેદ જ્ઞાન હંમેશા ત્યાં જ હોય છે, પર્યાયમાં જ ભેદ જ્ઞાન હોય છે. દ્રવ્ય તો એવું ને એવું છે. અહીંયા એકાકાર ને અનેકાકારમાં ભેદ જ્ઞાન છે. એકાકાર છે એ સામાન્ય જ્ઞાન છે, એટલે કે જ્ઞાનનો એક સમયના ઉપયોગ રૂપી પર્યાય છે. અને અનેકાકાર છે ઇન્દ્રિય જ્ઞાન કયો, અજ્ઞાન કયો, એને વ્યવહાર કયો, જે કેવું હોય. કારણ કે એ ભ્રાંતિનું નામ જ અનેકાકારપણું છે. અને ભ્રાંતિ તૂટે
એને એકાકાર જ દેખાય છે, અથવા ભ્રાંતિ ન થવાની હોય એને એકાકાર દેખાય છે. જ્ઞાન એકાકાર જ છે, અને એકાકાર પણ થયું નથી ક્યારેય. એવી આમાં 15મી ગાથામાં અપૂર્વ ચર્ચા છે, બહુ સારી ચર્ચા. એમાં તો લવણના દ્રષ્ટાંતથી પછી ઘણું સિદ્ધ કર્યું છે. શાક ખારું થઈ ગયું કે મીઠું ખારું છે, મીઠું ખારું લાગે છે કે શાક ખારું લાગે છે, શાકમાં મીઠું નાખ્યું તો શાક ખારું થઈ ગયું કે એ સમયે મીઠાનો સ્વાદ આવે છે. જ્ઞેય લુબ્ધ જ્ઞાનીઓને શાક ખારું થઈ ગયું એમ લાગે છે, અને અલુબ્ધ જ્ઞાનીઓને તો મીઠું જ ખારું છે એવું દેખાય છે. એમ કરીને પછી ન્યાય ભેદ જ્ઞાનની પ્રક્રિયા દ્રષ્ટાંતથી બતાવી છે કે શાકમાં નિમક વધારે પડી ગયું તો કે શાક ખારું થઈ ગયું, દાળમાં નિમક વધારે પડી ગયું તો કે દાળ ખારી થઈ ગઈ. અરે ભાઈ, દાળ કે શાક ખારા થાય નહીં, લક્ષણ તો મીઠાનું છે, એ ખારપ છે. તો મીઠાના લક્ષણને તે મીઠાના લક્ષણની ખારપને ત્યાંથી કાઢી અને શાકના લક્ષણમાં ભેળવી દીધી તો લક્ષણાભાસ થઈ ગયો. તને એકનું લક્ષણ બીજાના લક્ષણમાં નાખી દીધું તો લક્ષ ફરી ગયા, લક્ષણ ફરી ગયું. બેયમાં દોષ. કોઈ પદાર્થ પોતાના લક્ષણને કદી છોડીને પરિણમતો નથી. એમ અહીંયા કહે છે કે જ્ઞાન પોતાના જ્ઞાનરૂપી આકારને, જ્ઞાનરૂપી સત્તાને, જ્ઞાનરૂપી સ્વરૂપને કદી છોડતું નથી. એકાકાર જ્ઞાન છે એ જ ખરેખર એને સામાન્ય જ્ઞાન કીધું, ખરેખર એને જ્ઞાન કીધું. એમ કહીને આ 15મી ગાથામાં જ્ઞેય લુપ્ત અને અલુપ્ત જ્ઞાનીઓની ચર્ચા કરી અને 15મી ગાથા ખૂબ સુંદર છે. પછી 16મી ગાથામાં તો 2-3 મિનિટમાં પૂરું કરું છું. 16મી ગાથામાં દર્શન જ્ઞાન ચારિત્રની ચર્ચા છે. તો એ દર્શન જ્ઞાન ચારિત્રના અહીંયા ભેદ છોડાવ્યા છે. પછીના કળશો એવા જ છે કે જ્યાં સુધી તને શુદ્ધ રૂપે પણ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમન પર્યાયમાં થાય છે, એવી શુદ્ધતા રૂપી પરિણમનમાં પણ ભેદ દેખાય છે, તો એને મેચકપણું કહેવામાં આવે છે. એ મેચક થઈ ગયો, અમેચક નો રહ્યો. એમ કરીને 16મી ગાથામાં દર્શનના ચારિત્રની ત્રણેયની વાત લીધી છે. સમ્યક દર્શનની વાત 14મી ગાથામાં, 15મી ગાથામાં સમ્યક જ્ઞાનની વાત, દર્શનના ચારિત્રની વાત 16મી ગાથામાં, અને પછી 18મી ગાથા આવે છે. એ પાછી કોઈ અપૂર્વ ગાથા છે. એમાં જ્ઞાન દર્શન ચારિત્રથી લીધું છે. એમાં પેલા જ્ઞાન લીધું. જેમ અહીંયા 15મી ગાથામાં જૈન શાસન કીધું જ્ઞાનને, એમ 17-18 ગાથામાં પણ જાણેલાનું શ્રદ્ધાન લીધું કે પેલામાં પેલા તું આત્મા કેવો છે એ જાણ, તો તને જાણેલાનું શ્રદ્ધાન થાય ને તો એનું આચરણ થાય. એમ કરીને 17મી 18મી ગાથા પણ અપૂર્વથી અપૂર્વ છે. આપણે હવે આવતા તો રવિવારે છે, શનિવારે નથી સ્વાધ્યાય. તો રવિવારે આપણે 17, 18, 19, 20 ગાથા અને પછીની જે ગાથાઓ છે ને એ 21 થી 30 ગાથાઓ, એમાં ખાસ કાંઈ વિશેષતા નથી. એક 24મી ગાથા નિત્ય ઉપયોગ સ્વરૂપ જીવની છે, એ બહુ સારી છે. એટલે એ આપણે આવતા રવિવારે આખો ક્રમ 30મી ગાથા સુધી લેશું. પછી 31, 32, 33 છે ને એ બહુ પ્રયોજનભૂત છે. પછી આપણે એના પછી આપણે એ વિષય લેશું. આ બધી જગ્યાએ સુમેળ આવે છે. શ્રદ્ધા જ્ઞાન, શ્રદ્ધા જ્ઞાન, શ્રદ્ધા જ્ઞાન, શ્રદ્ધા જ્ઞાન. ક્યાંય એકલી શ્રદ્ધાની વાત નથી, ક્યાંય એકલી જ્ઞાનની વાત નથી. આચાર્ય ભગવાન લખતા હોય ને ત્યારે એ શ્રદ્ધાનો વિષય લખે ને ત્યારે એના જ્ઞાનમાં છે ને જ્ઞાનનો વિષય રમતો હોય. પણ એક સાથે બે તો લખી ન શકાય, કે એક સાથે અહીંથી બે વાત કરી પણ ન શકાય. શ્રદ્ધાની વાત કરવા જાઓ તો જ્ઞાન બાકી રહી જાય, જ્ઞાનની વાત કરો તો શ્રદ્ધા બાકી રહી જાય. હવે કહેનારને શ્રદ્ધા ને જ્ઞાન બેયનો છે ને એ બેયની ખબર છે, એ બેયનો સુમેળપૂર્વક બોલતા હોય છે. કહેવામાં તો ક્રમ પડે. છદ્મસની ભાષા છે ને એ કાંઈ ઓમ તીર્થંકરની દિવ્યધ્વનિ છૂટે એવી અક્રમે હોતી નથી. તો એ પહેલાં શ્રદ્ધાની વાત કરે, પછી થોડીક વાર થાય ત્યાં જ્ઞાનની વાત કરે, વળી પાછી શ્રદ્ધાની વાત કરે, વળી જ્ઞાનની વાત કરે. તો કોક કહે કે આમાં આપણે શ્રદ્ધાનો વિષય માનવો કે જ્ઞાનનું સ્વરૂપ સમજવું, કરવું શું? તો કે બેયને એક સાથે વિચારમાં લેવા. જ્યાં સુધી તમે શ્રદ્ધાને જ્ઞાનના સુમેળપૂર્વક નહીં ચાલો ત્યાં સુધી જ્ઞાનની મધ્યસ્થતા કદી નહીં થાય, અને જ્ઞાનની મધ્યસ્થતા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં નહીં આવે. એવી કોઈ અપૂર્વ શૈલી સમયસારની પરમાગમની છે. એવી આ મૂળ શુદ્ધ ચર્ચા સમયસારમાં આવી છે શ્રદ્ધાને જ્ઞાનના સુમેળની. એવો જેને સુમેળ થાય એવા ભવિ જીવો ખરેખર મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષને વરે એવી મંગલ ભાવ.